તો કલકત્તામાં મહિલા તબીબ સાથે થયેલી દુઃખદ ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે, જેને અનુલક્ષીને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સહિતના અન્ય મેડિકલ એસોસિએશન હેઠળ આજે તબીબોની સુરક્ષા અને કલકત્તાની ઘટનામાં પીડિતાને યોગ્ય ન્યાય મળે અને આરોપીને સખત સજા થાય તે ઉદ્દેશ્યથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ વેળાએ મહિલા તબીબ સહિતના આરોગ્ય સાથે જોડાયેલા લોકોની સુરક્ષા વધારવામાં આવે અને ભવિષ્યમાં કલકત્તાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે ઉદ્દેશ્યથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સાથે કસૂરવારોને સખત સજા થાય તેવી પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી। મેડિકલ એસોસિએશન દ્વારા આજે તાપી જિલ્લામાં ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખીને ઓપીડી સેવા બંધ રાખી વિરોધ કરવામાં આવશે। આજે તાપી જિલ્લાના જેટલા પણ મેડિકલ એસોસિએશન્સ છે એ અહીંયા ભેગા થયા છે। હું ડોક્ટર અંકિત ભારતી, સેક્રેટરી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વ્યારા બ્રાન્ચ। અમારી સાથે આજે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન, ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપી, ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન અને ગુજરાત મેડિકલ ઓફિસર્સ ક્લાસ 2 ના એસોસિએશન્સ ભેગા થયા છે અને અમે બધા આજે કલકત્તામાં જે પણ દુઃખદ ઘટના બની છે એના વિરોધમાં ભેગા થયા છે। આના વિરોધમાં આજે અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે કે જે ડોક્ટર્સ આજે પોતાની સેવાઓ આપે છે પેશન્ટ્સ માટે, એ લોકોની સુરક્ષા આજે સિસ્ટમના હાથમાં છે અને આજે આપણે એક સમાજ તરીકે ફેલ થયા છે આ બતાવવામાં કે આપણા લેડી ડોક્ટર્સ પણ આપણે અહીંયા સુરક્ષિત થઈને નિશ્ચિંત થઈને પ્રેક્ટિસ કરી શકે છે। અમે લોકોએ આટલું જોયું છે કે ડોક્ટર્સ આજે જેટલા પણ પેશન્ટ્સની સેવા કરતા હોય છે એ પોતાની કોઈ પણ માનસિક અથવા પર્સનલ કારણથી પેશન્ટને સારી સારવાર ના મળે એવું કદી ઈચ્છતા નથી, પણ લોકોની માનસિકતા એવી છે અને આજે વિદેશમાં પણ ઇન્ડિયાના ડોક્ટર્સને એટલી રિસ્પેક્ટ થાય છે, પણ આપણા દેશમાં જ જોવા મળ્યું છે કે લોકો ડોક્ટર્સનું આ સેવા ભાવ જાણવાનું ભૂલી જાય છે અને પોતાની માનસિકતા પ્રમાણે ડોક્ટર્સને જજ કરીને આવા હુમલા કરે છે। આવા જે પણ દુઃખદ ઘટનાઓ બને છે તો આ બધાના વિરોધમાં અમે સરકારને એક આવેદન આપ્યું છે કે ડોક્ટર્સની સુરક્ષા, ખાસ કરીને ફિમેલ ડોક્ટર્સની સુરક્ષા આજે તમારા હાથમાં છે અને આજે આપણે એક સમાજ તરીકે પણ જવાબદાર થઈએ કે જેથી લેડી ડોક્ટર્સ અને આપણા ઇન્ડિયાના ડોક્ટર્સ નિશ્ચિંત થઈને પોતાના ક્લિનિકમાં, સરકારી હોસ્પિટલમાં સેવા આપી શકે છે। આના વિરોધમાં 24 કલાક બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સ પોતાની ઓપીડી સર્વિસીસ બંધ કરે છે અને ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રહેશે। જેટલી પણ ગવર્મેન્ટ હોસ્પિટલ છે, પીએચસી છે, પ્રાથમિક સારવાર કેન્દ્ર છે, આ બધામાં ડોક્ટર્સ કાળી પટ્ટી ધારવીને પોતાનો વિરોધ પ્રદર્શન કરીને પોતાની સેવાઓ ચાલુ રાખશે। થેન્ક યુ। ઘટના માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છે। આપ સૌ તમે જાણો જ છો કે કલકત્તામાં એક ડોક્ટર યુવતી પર જે દુષ્કર્મ અને હત્યાનો ખરાબ રીતે જે ઘટના બની છે એ આખા દેશ માટે એક લાંછનરૂપ ઘટના છે। અમે આજે ભેગા થયા એઝ અ ડોક્ટર નથી, પણ અમે એક મહિલા તરીકે એક તમને અપીલ કરવા માંગીએ છીએ કે આવા ગુનાઓ, આવી હત્યાઓ, આવા ક્રાઇમ દેશભરમાં વારંવાર બનતા જ રહે છે અને રોજે દાડે બનતા રહે છે। અડધા તો પ્રકાશમાં પણ નથી આવતા। તો આવી ઘટનાઓ જે પ્રકાશમાં આવે છે, પોલીસ સુધી રિપોર્ટ થાય છે, આવી બધી ઘટનાઓમાં તાત્કાલિક નિર્ણયો લેવાય, તાત્કાલિક સજા નક્કી થાય અને સજા પર તાત્કાલિક અમલીકરણ થાય એ અમારી અપીલ છે। એક મહિલા તરીકે અમારી પણ ડિગ્નિટી છે જે સમાજમાં સચવાવી જોઈએ। એક મહિલા રાતે રસ્તા પર નીકળે તો એને એની સેફટી માટે બેફિકર હોય એ રીતની એક પ્રોવિઝન સરકારશ્રીએ પ્રોવાઈડ કરવી જોઈએ કે મહિલાને કોઈ જાતની બીક ના હોવી જોઈએ। આજે બેન દીકરીઓ ઘરની બહાર નીકળતા ડરે છે કે કોઈ કંઈક થઈ જશે, કંઈક થઈ જશે, પણ એવું ના રહે એ માટે સરકારશ્રીને અપીલ છે કે દેશ આઝાદ થઈ ગયો છે પણ મહિલાઓ ક્યારે આઝાદ થશે, દેશની મહિલાઓ? એના માટે કડકમાં કડક કાયદાઓ બને, રેપ જેવી જે હીન પ્રવૃત્તિઓ છે એના પર કડકમાં કડક કાયદા લાગુ કરીને કડકમાં કડક સજાઓ તુરંત અમલીકરણમાં આવે એ અમારી ખાસ અપીલ છે સરકારશ્રીને।